ઓકે, લેટ્સ ટેક અ ક્વિક રિપ્લાય કે આપણે લાસ્ટ ટાઈમ જે કરેલું બરાબર એ થોડું ક્વિકલી રિવિઝન કરી લઈએ આપણે, સો દેટ આપણને ટ્રેક ખ્યાલ આવી જાય કે શું છે. સો નોન કન્ટિગ્યુઅસ મેમરીથી આપણે સ્ટાર્ટ કરેલું, રાઈટ? નોન કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન. ઓકે, એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનની પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે વી વિલ ડુ નોન કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન. એની એક ટેકનિકનું નામ છે પેજિંગ, બરાબર? અને પેજિંગ આપણું શું હતું તે જોયું. પેજિંગની અંદર આપણે જોઈએ કે all these things are converted into page frame. Memory is converted into frames and virtual address space is converted into pages. Physical memory માં frame બને અને virtual address space માં pages બને, બરાબર? એટલે જે પ્રોસેસ હોય આપણી એ પ્રોસેસની અંદર આપણે પેજીસ બનાવીએ અને જે ફિઝિકલ મેમરી હોય તેની અંદર ફ્રેમ બનાવીએ અને બંને આઇડેન્ટિકલ હોય. મીન્સ કે આ 5 KB ના છે તો ફ્રેમ પણ બધા 5 KB ના જ આવે. ઓકે, દેન એ કેવી રીતે અલોકેટ થાય તે આપણે જોયેલું, એનું એક્ઝામ્પલ એક જોયેલું, રાઈટ? સો આ પ્રોસેસ છે, તો પ્રોસેસની અંદર 3 પેજ આપણે બનાવ્યા. એક પેજની સાઇઝ, એક ફ્રેમની સાઇઝ 5 ઇન્સ્ટ્રક્શનની છે, બરાબર? તો આ બધી ફ્રેમ્સ બની, આ ફિઝિકલ મેમરી કહેવાય. આ પ્રોસેસ છે તો એની અંદર આપણે 3 પેજ બનાવ્યા. 5 ની ફ્રેમ સાઇઝ છે, મીન્સ કે એની અંદર એક સાથે 5 ઇન્સ્ટ્રક્શન રહી શકે, બરાબર? સો એને અલોકેટ કરવા માટે આપણે એક એડ્રેસ મેપિંગ ટેકનિક લીધી, રાઈટ? એડ્રેસ મેપિંગ ટેકનિકમાં વર્ચ્યુઅલ એડ્રેસ જ્યારે બનાવવું હોય તો પેજ નંબર અને એનો ઓફસેટ, એટલે કે કયા લાઈન નંબર પર જવું છે તે, અને એને કન્વર્ટ શેમાં કરવાનું? ફિઝિકલ એડ્રેસમાં. સો ફિઝિકલ એડ્રેસ એટલે કે ફ્રેમ નંબર અને ઓફસેટ. ઓફસેટ કોઈ દિવસ બદલાશે નહીં, બટ પેજ નંબરની સામે એનું ફ્રેમ નંબર. હવે આ કયા પેજ નંબરનું કયું ફ્રેમ નંબર છે એ આપણે ક્યાં સ્ટોર કરેલું હોય? PMT ની અંદર. ઓકે, વિચ ઇઝ કોલ્ડ પેજ મેપ ટેબલ. અને પેજ મેપ ટેબલ થી આપણને ખબર પડે. સો સમથિંગ લાઈક ધીસ આપણે આ જોયેલું કાલે, રાઈટ? સો આ પેજ નંબર 0 છે, that is stored in frame number 1. સો જ્યારે એડ્રેસ કાઉન્ટ થાય અને માની લો કે આ જે બે નંબરનું જે છે, બરાબર, એને આપણે એક્સેસ કરાવવું હોય. ઓકે, સો પેજ નંબર 00 અને 03 આવું બને, 1 2 and 3, થર્ડ લાઈન, થર્ડ ઓફસેટ, બરાબર? સો 00 આવે એ અહીંયા જાય, પહેલા 00 it will go to 1 એ અહીંયા જશે અને અહીંયાથી એ 03 એટલે કે થર્ડ નંબર, 02 નંબરની જે લાઈન છે એ રિટર્ન કરી દે CPU ને. ઓકે, સિમ્પલ. સો આ રીતે આપણું પેજિંગ હતું. ઓકે, this is an address translation mechanism. CPU એક લોજિકલ એડ્રેસ જનરેટ કરે, એમાં પેજ નંબર અને ડિસ્પ્લેસમેન્ટ વેલ્યુ એટલે કે ઓફસેટ હોય, એટલે કે લાઈન નંબર કે ડિસ્પ્લેસમેન્ટ વેલ્યુ હોય, રાઈટ? પેજ નંબર PMT માં શોધવા જાય, એનું ફ્રેમ નંબર અહીંથી મળે, ફ્રેમ નંબર એને આપી દેશે, ડિસ્પ્લેસમેન્ટ વેલ્યુ એડ કરીને ડિસ્પ્લેસમેન્ટ વેલ્યુ અહીં આપી દેશે. સો ફ્રેમ નંબર અને ડિસ્પ્લેસમેન્ટ વેલ્યુ લઈને એ મેઇન મેમરીમાં એ ડેટા શોધી આવશે, બરાબર? એનું આપણે આ કાલે એક્ઝામ્પલ જોયું. ઓકે, રાઈટ. નાઉ આજે જોવાનું છે હાર્ડવેર સપોર્ટ ફોર પેજિંગ. ઓકે, એટલે કે પેજિંગમાં હાર્ડવેર સપોર્ટ કેવી રીતે મળે? ધેટ મીન્સ કે CPU એક્ઝેક્ટલી શું કરે છે, હાર્ડવેર સાઇડ ઉપર શું થાય છે. ઓકે, તો હાર્ડવેર સપોર્ટ, just a minute, I'm just muting everyone કારણ કે વચ્ચેથી સાઉન્ડ આવે છે. Okay, thank you. Right. Now, so hardware support for paging. Hardware support for paging usually concentrates on conserving memory necessary for store the mapping table. એટલે પેજ મેપ ટેબલને સ્ટોર કરવા માટે પર્ટિક્યુલર અવેલેબલ મેમરી છે કે નહીં એને જોવાનું કામ કોનું છે? હાર્ડવેર સપોર્ટનું, બરાબર? PMT is also stored in one of the page frame of main memory. એટલે કે આપણે જે મેઇન મેમરી બની હોય એ મેઇન મેમરીની અંદર જે ફ્રેમ્સ હોય ને ગમે તે એક જગ્યાએ એ પેજ મેપ ટેબલ જે છે PMT એ પેજ મેપ ટેબલ કશે પણ સ્ટોર થયું હશે મેઇન મેમરીની અંદર જ, બરાબર? Reference information of PMT is kept using two hardware registers, PMTLR and PMTBR. Okay, PMTLR and PMTBR. એ સમજવા પહેલા આ લાઈન સમજો તો તમને ખ્યાલ આવશે. ઓકે, why we need this PMTLR and PMTBR એ મીન છે. અંદર શું આવે તે સમજતા પહેલા આપણે એ સમજવું પડે કે PMTLR અને PMTBR આ બે ની જરૂર શું છે. ઓકે, સો લેટ્સ ગો અપ here, right? ઓકે, આ મેઇન મેમરી છે, સમજો આ મેઇન મેમરી છે, બરાબર? એની અંદર આ બધી ફ્રેમ્સ બની છે, મેઇન મેમરીની અંદર બધી ફ્રેમ્સ બનાવી છે અને આ તમારું વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ કહેવાય, એટલે કે આપણી પ્રોસેસ છે અને પ્રોસેસને આપણે 3 પેજમાં કન્વર્ટ કર્યા, બરાબર?
હવે આપણે એક પેજ મેપ ટેબલ બનાવીએ અને પેજ મેપ ટેબલમાં એક જનરેટ કરીએ પેજ મેપ ટેબલ અને પેજ મેપ ટેબલની અંદર આપણે સેટ કરીએ કે ભાઈ 00 પેજ નંબર તો એ ફ્રેમ નંબર 1 પર છે, 01 પેજ નંબર તો એ પેજ નંબર 4 પર છે, 02 પેજ નંબર તો એ પેજ નંબર ફ્રેમ નંબર 7 પર છે. પણ મેઇન વસ્તુ કે આ જે વસ્તુ છે, આ ઇન્ફોર્મેશન જે છે, પેજ મેપ ટેબલ જે છે એ ક્યાં સ્ટોર છે, બરાબર? એનું એડ્રેસ આપણને જોઈશે ને, સમજ પડે છે? આને હું ગમે ત્યાં અહીંયા સ્ટોર કરીશ, ગમે એક જગ્યાએ જ્યાં કોઈ પેજ સ્ટોર નહીં હશે. સે લાઈક 0001 02 તો 01 04 ને 07 ઓક્યુપાઈડ છે, 01 04 એન્ડ 07 00 ખાલી છે. તો પેજ મેપ ટેબલ છે ને 00 માં સ્ટોર થયું હશે, માની લો આપણે અઝ્યુમ કરીએ કે પેજ મેપ ટેબલ શું છે 00 માં સ્ટોર થયું છે. તો આ જે એડ્રેસ છે, ફ્રેમ એડ્રેસ જે છે 00 કે પેજ મેપ ટેબલ માટે, ભાઈ આ પ્રોસેસ માટે આ જે પેજ મેપ છે એ આ ફ્રેમ નંબરમાં સ્ટોર થયું છે, બરાબર? એને સેટ કરવા માટે, એ ડિટેક્ટ કરવા માટે આપણે આ એડ્રેસ કશે સ્ટોર કરવું પડે, બરાબર? આ એડ્રેસને કશે સ્ટોર કરવું પડશે. એટલે જેવી આ પ્રોસેસ આવે એટલે પ્રોસેસ આ એડ્રેસ આપે કે ભાઈ અહીંથી પેજ મેપ ટેબલ લઈ આવો, એ અહીંથી પેજ મેપ ટેબલ લઈ આવે, પછી એના પેજીસ અને ફ્રેમ નંબર અહીંયા એને મળે, બરાબર? સો હવે એ વસ્તુ સ્ટોર કરવા માટે આપણે બે હાર્ડવેર રજિસ્ટરનો યુઝ કરીએ. Reference information of PMT is kept using two hardware registers, PMT-LR and PMT-BR. Okay? હવે જુઓ કે એક્ઝેક્ટલી એ બે રજિસ્ટર છે શું. સૌથી પહેલા તો સમજી લેજો કે રજિસ્ટરની હું જ્યારે વાત કરું, when I talk about register, that means કે ફક્ત બીટ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકે, બરાબર? એટલે એક અમુક બીટની વેલ્યુ એક નંબર જ હશે જે સ્ટોર કરી શકે, એની અંદર કઈ આખું ટેબલ સ્ટોર થાય નહીં, બરાબર? એ ફક્ત એક નંબર સ્ટોર કરી શકે. રજિસ્ટર કોઈ પણ હોય, તમે ગમે તે જગ્યાએ કોમ્પ્યુટર ફિલ્ડમાં ગમે તે જગ્યાએ રજિસ્ટર નામ સાંભળો એટલે સમજવાનું કે રજિસ્ટર એક ટેમ્પરરી હાર્ડવેર બેઝડ મેમરી છે કે જેમાં ફક્ત એક નંબર સ્ટોર થઈ શકે, બરાબર? આ તમારા મધરબોર્ડ ઉપર બનેલા આવે અને એની ઉપર એક નંબર સ્ટોર કરી શકો તમે, બરાબર? ધેટ ઇઝ કોલ્ડ રજિસ્ટર, રાઈટ? સો વોટ ઇઝ PMT-LR, પેજ મેપ ટેબલ લિમિટ રજિસ્ટર, and what is PMT-BR, page map table base register. Okay, now આ બે છે શું? ઓકે, પહેલા સમજો બેઝ રજિસ્ટર. ઓકે, પહેલા સમજો તમે બેઝ રજિસ્ટર. બેઝ રજિસ્ટર એટલે શું સ્ટોર કરશે કે જ્યાંથી તમારું પેજ મેપ ટેબલ ચાલુ થયું છે, એટલે કયા એડ્રેસથી પેજ મેપ ટેબલ ચાલુ થયું છે તમારું, બરાબર? ફિઝિકલ મેમરીમાં કયા એડ્રેસથી તમારું પેજ મેપ ટેબલ સ્ટાર્ટ થયું છે. સે લાઈક હું એક વસ્તુ તમને બતાવું છું. ફોર એક્ઝામ્પલ યુ હેવ ધીસ મેમરી, ઓકે, અને એના બધા ડિફરન્ટ એડ્રેસીસ છે, રાઈટ? સો માની લો કે તમારું જે પેજ મેપ ટેબલ છે એ અહીંયાથી લઈને અહીંયા સુધી સ્ટોર છે, અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર? આટલું આ પેજ મેપ ટેબલ કોઈ એક પ્રોસેસનું સ્ટોર થયું છે આમાં, રાઈટ? હવે એ પેજ મેપ ટેબલ માની લો કે આ મેમરી એડ્રેસ જે છે એ શરૂ થાય છે 1032, બરાબર? 1032 થી શરૂ થાય છે અને ટોટલ મેમરી સ્પેસ, આની ટોટલ મેમરી સ્પેસ કેટલી છે? તે લાઈક 100 KB, 100 KB. ઓકે, સો એડ્રેસ કયું છે 1032 અને ટોટલ સાઇઝ કેટલી 100 KB, 100 KB, બરાબર? સો સિમ્પલ, આટલામાં પેજ મેપ ટેબલ સ્ટોર થયું છે. સો આ બેમાંથી કયો નંબર બેઝ રજિસ્ટરમાં જશે? This one. Okay, 1032. Okay, 1032 will be stored, 1032 will be stored in base register, બરાબર? Accessing the PMT of running process may be facilitated by the mean of PMT-BR which point to the base address of the PMT of running process. Okay, where it points to the base address. Okay, and what is the base address? This one. જ્યાંથી PMT તમારું સ્ટાર્ટ થતું હોય, જ્યાંથી પેજ મેપ ટેબલ સ્ટાર્ટ થતું હોય. સો PMT-BR કોને પોઈન્ટ આઉટ કરે? બેઝ રજિસ્ટર, રાઈટ? એન્ડ what is this? A PMT-LR is set to the highest virtual page number defined in PMT of the running process, બરાબર? એટલે એ શું સ્ટોર કરે? હાઈએસ્ટ પેજ નંબર. હવે 100 KB છે
then what will be the highest process number? 1132, right? Simple. Okay, highest process number કયો હશે? 1132. એક એક KB નું કન્સિડર કરીએ તો. So 1132, and this 1132 will be stored in limit register. In limit register. So PMTBR અને PMTLR પરથી આપણને ખબર પડે કે મારી જે રનિંગ પ્રોસેસ છે એ રનિંગ પ્રોસેસનું પેજ મેપ ટેબલ અહીંયાથી લઈને અહીંયા સુધી છે. બરાબર, એટલે એટલો ડેટા લઈ આવે અને પછી મેમરી એને એક્સેસ કરે. ઓકે, ક્લિયર થયું આ? So this is why we require this PMTBR and PMTLR. Alright, I hope કે તમને બધાને સમજ પડી ગઈ હશે આમાં. ઓકે, પેજ મેપ ટેબલ કસેક ને કસેક સ્ટોર કરવું પડે અને એ મેમરીમાં સ્ટોર થાય. સો એ ક્યાં સ્ટોર થયું છે એટલે ક્યાંથી લઈને ક્યાં સુધી ગયું છે એ સ્ટોર કરવા માટે આપણે બે રજિસ્ટરનો યુઝ કરીએ, that is PMTBR and PMTLR. very important for examination. પૂછાશે જ એક્ઝામમાં. ઓકે, now if we want to access the location I, okay, for example any location, we must first index into a page table using the value of PMTBR. એટલે PMTBR નો યુઝ કરીને એ પહેલા બેઝ રજિસ્ટર ઉપર જશે and offset by the page number of I, એટલે જે પેજ નંબર છે offset I ની અંદર પેજ નંબર છે તો જે પેજ નંબર આપે એ એની અંદર એડ કરવાનો. This task require memory access to provide us with the frame number. એટલે પછી એ ફ્રેમ નંબર આપે, એ ફ્રેમ ઉપર જઈને પેજ નંબર અને ઓફસેટ ને કમ્બાઈન કરે અને it will produce an actual address. Okay, and we can then access the desired place in memory. Okay, simple છે. આપણે ઉપર જોઈ ગયા તે જ આ લખેલું છે કે તમારે કોઈ પર્ટિક્યુલર લોકેશન જોઈતું હોય તો સૌથી પહેલા પેજ મેપ ટેબલમાં જવાનું, કોનો યુઝ કરીને? PMTBR નો યુઝ કરીને. પછી ત્યાં પેજ નંબર આપશે તો એ પેજ નંબર સિલેક્ટ કરવાનું, એની સામે એનો ફ્રેમ નંબર હોય તો ફ્રેમ નંબર લેવાનો, એની અંદર ઓફસેટ જે મળ્યું હોય એ ઓફસેટ એડ કરવાનું, એટલે ઓફસેટ અને ફ્રેમ નંબરને કમ્બાઈન કરીને એક્ચ્યુઅલ એડ્રેસ જનરેટ થાય અને એ એક્ચ્યુઅલ એડ્રેસ ઉપર જઈને પછી તમે ડેટા એક્સેસ કરી શકો. ઓકે, with this scheme two memory access are needed. Okay, thus memory access is slow. એટલે આ સ્કીમ ની અંદર શું થાય કે બે મેમરી એક્સેસ કરવી પડે. ઓકે, કઈ મેમરી એક્સેસ કરવી પડે? એક તો જ્યાં PMT સ્ટોર છે તે મેમરી, અને PMT પછી જે ફ્રેમ નંબર આપે અને એ ફ્રેમ ઉપર જે મેમરી છે તે મેમરી. આ બે વસ્તુ એક્સેસ કરવી પડે એક સાથે. ખ્યાલ આવે છે ને? ઓકે, સો લાઈક ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ મેઇન મેમરી છે, બરાબર? સો ધીસ ઇઝ યોર પેજ ટેબલ, આ PMT પેજ મેપ ટેબલ, બરાબર? અને બાકીના બધી જે ફ્રેમ્સ છે બધી અહીંયા સ્ટોર છે, બરાબર? આટલામાં. સો સૌથી પહેલા શું કરે? ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, સૌથી પહેલા શું કરશે? અહીંયાથી પેજ મેપ ટેબલ લે, પછી એની પાસેથી પેજ નંબર લેશે અને પેજ નંબરનું ફ્રેમ નંબર લેશે અને ફ્રેમ નંબર પાછો અહીંયા શોધવા જશે અને પછી એ CPU ને આપે. Okay, so it is accessing two memory together, this one and this one, right? Two memories are accessed together, right? So for that reason the thing is slow, the memory access is slow. Okay, got it? આ એનું એ છે ડ્રોબેક છે, બરાબર? લિમિટેશન. Okay, so the standard solution for this problem, આ સોલ્યુશનનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન શું છે? આ પ્રોબ્લેમનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન શું છે? ટુ યુઝ અ સ્પેશિયલ સ્મોલ ફાસ્ટ લુકઅપ હાર્ડવેર કેચ કોલ્ડ TLB. Okay, this is also very much important for your exam. Okay, okay, તમને સમજ પડે છે ને હું શું એક્ઝેક્ટલી શું કહું છું તે? ફરીથી આપણે જો હું ઉપર તમને જઈને બતાવું. ઓકે, આ પેજ ટેબલ અહીંયા કસેક સ્ટોર છે આ જગ્યાએ, બરાબર? સો સૌથી પહેલા CPU જનરેટ કરે તો એને પેજ નંબર જોઈતો હોય તો પહેલા એ PMTBR નો યુઝ કરીને અહીંયા જાય, ત્યાંથી પેજ ટેબલ લાવે, પેજ ટેબલમાંથી પછી ઓફસેટ પકડે, આ ઓફસેટ છે તો એ ઓફસેટ લે, ઓફસેટમાંથી ફ્રેમ નંબર પકડે, ફ્રેમ નંબરમાંથી પાછો અહીંયા શોધવા જાય અને પછી એ CPU ને આપે. સો ઇટ વિલ ટેક અ lot of time, right? And that's why it is slow. That's why the memory access is slow. So to solve this problem, the standard solution of this problem is translation lookup aside buffer, TLB register જેને કહીએ આપણે, અથવા તો TLB ટેકનિક કહેવાય એને. રજિસ્ટર પર ની કેચ કહેવાય, કેચ મેમરી છે. સો TLB translation look aside buffer. Okay, simply mapping cache associative cache memory. Okay, it is it's a high speed memory used to reduce the effective memory cache cycle time.
associative memory can be searched by the content rather than by the address. Okay, now each entry of TCB contains two things. Here TCB લખેલું છે, it is TLB. Oh, sorry, it is not TCB, it is TLB. So each entry in TLB contains two things, key and value. Okay, TLB ની અંદર શું આવે? Key and value, right? So here memory is referred by asking and getting answer of simple question. Is the page number stored in TLB? Okay, એટલે normally શું હોય કે TLB એક બીજું એક કેશ મેમરી છે જેની અંદર ડાયરેક્ટલી એ corresponding page number એડ કરી દીધો હોય, બરાબર? સો એવરી ટાઈમ જ્યારે CPU કોઈ એડ્રેસ જનરેટ કરે કે ભાઈ મને આનો ડેટા જોઈએ છે, આ મેમરી પર ડેટા જોઈએ છે, સો સૌથી પહેલા એક ક્વેશ્ચન પૂછવાનો, ઇઝ ધેટ પેજ નંબર ઇઝ સ્ટોર્ડ ઇન TLB? એ TLB માં સ્ટોર્ડ છે and can be obtained in a single cycle of TLB. Okay, જો હા, if it is yes, right, if it is there in TLB, the corresponding page number is furnished with the same TLB cycle time. Okay, therefore the main memory reference for mapping can be substituted by the TLB reference. Okay, એટલે એને પાછું પેલું શોધવાની જવું પડે કે ભાઈ કયું એડ્રેસ છે. ઓકે, ડાયરેક્ટલી TLB માંથી એ ફ્રેમ નંબર લઈ લેશે અને ડાયરેક્ટલી એક્સેસ કરી શકે. ઓકે, and after that આ ડાયાગ્રામ હું થોડીક વાર રહીને સમજાવું છું તમને. ઓકે, and when CPU calls for the logical address of execution, address translation begins by presenting page number portion of logical address to TLB. એ સૌથી પહેલા TLB માં સર્ચ કરવા જાય. ઓકે, જ્યાં TLB સેટ થયેલું હોય ત્યાં TLB માં એ સર્ચ કરવા જાય. If the desired page is found in TLB, the corresponding page frame number is combined with the offset to produce the physical address. જો નહીં હોય, okay, alternatively, if the entry is not there, okay, if the entry is not there in TLB, the PMT in memory must be accessed. એ જે જૂનું થતું હતું તે રીતે પેજ મેપ ટેબલ માં સર્ચ કરવાનું, બરાબર, PMT માં, રાઈટ? બટ પહેલા એ TLB માં ચેક કરવાનું. ઓકે, ક્લિયર? ખ્યાલ આવ્યો આની અંદર? Now I just want you to spend some 5 minutes of time to look at this diagram. Okay, પેજ મેપ ટેબલ માં શોધે, એની સામેનો ફ્રેમ નંબર લે, ફ્રેમ નંબર પરથી ફિઝિકલ એડ્રેસ માં એ શોધવા જાય ઓફસેટ નો યુઝ કરીને. બટ ઇન ધીસ કેસ, આ કેસમાં શું થશે કે જે ફ્રીક્વન્ટલી પેજ નંબર જે યુઝ થતા હશે ઘડી ઘડી એ બધા TLB માં સ્ટોર થઈ જાય. એટલે હવે શું થાય કે CPU પેજ નંબર કોલ કરે તો સૌથી પહેલા એ પેજ નંબર TLB માં શોધવા જશે. ઓકે, એ પહેલા TLB માં શોધવા જાય અને એની સામેનો ફ્રેમ નંબર સેટ થયો હોય, બરાબર? એટલે એ પહેલા આમાં શોધવા જાય. એક વસ્તુ સમજજો કે પેજ મેપ ટેબલ કરતા આની સાઈઝ બહુ નાની હોય. આની અંદર 1000 પેજ સર્ચ કરવાના હોય તો એની સામે આની પાસે 10 પેજ જ હશે, બરાબર? એટલે આ બહુ સ્પીડમાં કામ કરે, રાઈટ? ઇટ્સ અ કેચ મેમરી, સો બહુ સ્પીડમાં કામ કરશે. સો એ પેજ જો હોય તો પેજ અહીંયા શોધી કાઢે. જો મળી ગયું, બરાબર, if the desired page is found in TLB, it is called TLB hit. It is called TLB hit, right? એટલે હિટ થઈ ગયું. That means what? કે પેજ અહીંયા છે, પેજ અહીંયા છે એટલે એનો ફ્રેમ નંબર પકડો, ફ્રેમ નંબર લઈને સીધો TL આને આપી દો, બરાબર? અને જે ઓફસેટ છે, ઓફસેટ સીધે સીધું અહીંયા આવી જાય, કારણ કે ઓફસેટ તો આપણું બદલાતું જ નથી ને. સો આ એડ્રેસ ઉપરથી પછી એ ફિઝિકલ મેમરી એક્સેસ કરવા જશે. બટ ઇફ ધ પેજ ઇઝ નોટ હિયર, ઇફ ધ પેજ ઇઝ નોટ ઇન, હું કરું ખબર છે, જો TLB માં નથી, then what happened? It is called TLB miss. It is called TLB miss. TLB miss થઈ ગયું. Miss થઈ ગયું means what? It is not there. Okay, it is not there, right? So if it is not there, where to look up? In page map table. Okay, page map table માં શોધો અને after that page map table frame number will be fetched and again physical address will be fetched, right? આની અંદર થોડીક વાર લાગે. This is a slow process and this is a high speed process. Okay, this is a slow process and TLB વાળી જે process છે, it is a high speed process, right? So simple શું થાય કે 1000 પેજ હોય એમાંથી 10 પેજ એવા હશે જે ઘડી ઘડી યુઝ થયા કરતા હશે, બરાબર? 10 મેમરી એવી હશે જે ઘડી ઘડી યુઝ થયા જ કરે.
સો એ 10 પેજ અહીંયા સ્ટોર થઈ જશે, રાઈટ? સો ધેટ the process can be taken in very speedy way, in a very fast way. Again we are getting some noise from this person. Okay, let me just mute. Okay, right. Okay, now got this thing બરાબર? બધાને સમજ પડી આ what is TLB? Okay, Yes, sir. Yes, sir. all right, any questions about this? બે વસ્તુ જે આપણે જોઈ, આપણે આજે સ્પેસિફિકલી કઈ કઈ વસ્તુ જોયું છે તે જો, હાર્ડવેર સપોર્ટ, PMTBR, PMTLR અને TLB, બરાબર? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જો જોઈએ ને તો 10 માર્કનો 10 માર્કનું કન્ટેન્ટ આપણે આજે કરી દીધું છે. 10 માર્કનું કન્ટેન્ટ આમાંથી આવે, બરાબર? TLB પૂછાય છે, બહુ વખત પૂછાય છે. PMTBR, PMTLR ના પર ચાન્સીસ બહુ વધારે, રાઈટ? સો એક્ઝેક્ટલી બધાને ખ્યાલ આવી ગયો હશે, રાઈટ? જે વસ્તુ અહીંયા ઉપર છે તે જ વસ્તુ નીચે સમજાવી છે. Alternative target આપણે કરી ગયા. Alternative target is not in cache. The PMT is searched out for the mapping. Okay. Now this process begins by consulting PMT-LR to verify that the page number provided in the logical address within the bound of related process address space. Okay. That means what? કે જ્યારે TLB મિસ થાય, ઓકે, જ્યારે TLB મિસ થાય ત્યારે પેજ નંબર તો અહીંયા છે જ, તો સૌથી પહેલા એ શું ચેક કરશે? PMT-LR. PMT-LR એટલે શું? લિમિટ રજિસ્ટર, બરાબર? જેની અંદર સૌથી આ પેજ છે, આ પેજ મેપ ટેબલ છે આવ્યું, બરાબર? ધીઝ આર પેજ મેપ ટેબલ, રાઈટ? સો અહીંયા આ જે લાસ્ટ પોર્શન જે છે, that last portion is PMT-LR, લિમિટ રજિસ્ટર, કે અહીંયા સુધી પેજ મેપ ટેબલ છે. સો જે પેજ એક્સેસ કરે છે, બરાબર, એ પેજ એક્સેસ પહેલા ચેક કરવા જાય કે પેજ નંબર એ પેજ મેપ ટેબલમાં છે કે નહીં, એની બાઉન્ડની બહાર નહીં હોવો જોઈએ. બાઉન્ડની બહાર ધેટ મીન્સ કે આ પ્રોસેસનો છે જ નહીં, બરાબર? સો એ પહેલા એ ચેક કરે, અને જો એ વિધિન ધેટ બાઉન્ડેબલ એરિયા હોય, બરાબર, સે ફોર એક્ઝામ્પલ પેજ કન્સિડર એઝ 1 to 1000 અને CPU જનરેટ કરે 1080, સો 1080 ઇઝ નોટ ઇન અ પેજ મેપ ટેબલ, બરાબર? એ એના એરિયાની બહાર છે, મીન્સ કે લિમિટ રજિસ્ટરની બહાર છે. સો એ શોધવા નહીં જશે, બરાબર? કારણ કે એને ખબર છે કે છેલ્લું એડ્રેસ કયું? 1000, છેલ્લું પેજ કયું? 1000. સો એને 1080 કર્યું છે, સો એ છે જ નહીં, શોધવાની જવાની જરૂરત જ નથી. એ લેસ ધેન કરીને ચેક કરી લેશે. ઇફ ઇટ ઇઝ લેસ ધેન 1000 તો જ શોધવાનું, નીધર ગ્રેટર ધેન હોય તો શોધવાનું નહીં. That will be considered by the PMT-LR, right? To verify that the page number provided in logical address within the bounded of related process address space. If so, the page number is added to the content of PMT-BR. બરાબર? જો હોય તો એ PMT-BR માં એને એડ કરી દેશે. The obtained address for the corresponding PMT entry where physical page frame is stored. This value is then concatenated with the offset portion of logical address to produce a physical address. જો હવે પાછા અહીંયા આવી છીએ, માન લો કે અહીંયા એને 900 સર્ચ કર્યું છે, પેજ નંબર ઇઝ 900. ઓકે, સો ઇફ ધ 900 ઇઝ ધેર, તો એ શું કરે? બેઝ રજિસ્ટરમાં 900 એડ કરી દે. બેઝ રજિસ્ટર એટલે કે અહીંયા 0 થી લઈને 1000 છે. PMT-BR માં 0, PMT-LR માં 1000. એને શું એડ કર્યું? 900, બરાબર? એને કયું પેજ જોઈએ છે? 900. સો એ PMT-BR માં પેજ એડ કરે એટલે એને શું મળે? 900. એ 900 પર જશે, બરાબર? 900 પર ગયો પછી એનું ફ્રેમ નંબર લે, એટલે ફ્રેમ નંબર પકડું. ફ્રેમ નંબર લીધું, એ ફ્રેમ નંબરની અંદર શું એડ કરે? ડિસ્પ્લેસમેન્ટ વેલ્યુ, એટલે કે ઓફસેટ. ઓફસેટ એડ કર્યું એટલે એને જે ઓફસેટ એડ કર્યા પછી જે એડ્રેસ મળે એ એડ્રેસ એનું ફિઝિકલ એડ્રેસ જે એને અહીંયાથી શોધવાનું છે, બરાબર? અને પછી એ એડ્રેસ અહીંયા આપી દેશે, રાઈટ? That is the explanation of this point. First is look at for the PMT-LR. If it is within the bound, okay, it will take the PMT add the page number to PMT-BR to obtain the address from the PMT entry. Okay, then it will get the frame number, then concatenate the offset portion, and then produce a physical memory address. Okay, clear?
I hope you all got this point, right? What is TLB means? When the logical address is not in TLB. If it is page is not found in TLB, it is TLB miss. If it is found in TLB, it is TLB hit. Okay. And what is the hit ratio? આ બહુ વખત પૂછાય છે. TLB hit ratio 2 માર્કના ક્વેશ્ચનમાં એક જ લાઈનનો આન્સર છે અને 2 માર્કમાં પૂછાય છે બહુ વખત. What is TLB hit ratio? The percentage of time that particular page number is found in TLB called TLB hit ratio. બરાબર? That means કે CPU કોઈ બી એડ્રેસ જનરેટ કરે અને TLB માં એ મળી જાય. So આપણે એવું કહીએ કે ભાઈ 60% ટાઈમ TLB માં મળી ગયું છે, 40% ટાઈમ નથી મળતું, PMT માં સર્ચ કરવા જવું પડશે. So that 60% is a TLB hit ratio. The percentage of time that particular page number is found in TLB. That is called a TLB hit ratio. All right. Okay. So protection થી આપણે બાકી રાખીએ. That will be considered in the next lecture. Right. So આજે આપણે કેટલીક વસ્તુ શીખ્યા છે. This thing, PMTBR, hardware support for paging, PMTBR, PMTLR, TLB, TLB નો આખો diagram, and what is this TLB hit, TLB miss and TLB hit ratio. આટલી વસ્તુ આજે આપણે શીખા, and that you have to remember, બહુ important વસ્તુ છે exam point of view.